મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠક. રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા. રાજ્યમાં સ્વચ્છતા મિશન અંગે ચર્ચા કરવામાં આવશે તો વરસાદ અને આપત્તિ વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરાશે. ડેમ અને જળાશયોમાં પાણીની સ્થિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ખાતર, બિયારણ અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ચોમાસામાં રોગચાળો અટકાવવાની તૈયારીઓનો અહેવાલ રજૂ થશે. વિધાનસભા સત્રની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે તો તિરંગા યાત્રાના આગામી આયોજનની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે. વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના પ્રગતિ રિપોર્ટ પર મંથન છે તો તિરંગા યાત્રાના આગામી આયોજનની સમીક્ષા પણ કરવામાં આવશે. આ બેઠકમાં જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક યોજાવા જઈ રહી છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટનું આયોજન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ 1 કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે તો પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો આ જ મામલે આપણી સાથે સંવાદદાતા મલ્હાર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. મલ્હાર, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક છે, કયા મહત્વના મુદ્દાઓ છે કે જેની પર ચર્ચા કરવામાં આવશે? ચોક્કસ જિંકલ નજર કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 10 વાગે કેબિનેટ બેઠકનો જે છે તે આરંભ થઈ ચૂક્યો છે. જો કે બેઠકની શરૂઆતની જો વાત કરીએ તો બેઠકની શરૂઆતમાં જે અંગદાનને લઈને અમદાવાદ સિવિલ, બીજે મેડિકલ કોલેજ અને અમદાવાદ સિડની હોસ્પિટલને જે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ જે છે તે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને અર્પણ કરવામાં આવ્યો છે. તદુપરાંત વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને મનોમંથન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ જે રીતે શહેરી વિભાગ દ્વારા જે રાજ્યની 17 મનપા અને નગરપાલિકાઓને જે રીતે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું, એટલે કે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તે દરમિયાન પણ મુખ્યમંત્રીએ જે સ્વચ્છતા મિશન ઉપર ભાર મૂકવાનો આદેશ કર્યો હતો તે મુદ્દે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. મંત્રીઓને પણ સૂચના આપવામાં આવશે કે જે મનપામાં ગ્રાન્ટ ફળવાઈ છે, જે નગરપાલિકાઓમાં ગ્રાન્ટ ફળવાઈ છે, ત્યાં આગળ સ્વચ્છતાને વધુ પ્રાયોરિટી આપવામાં આવે તે માટેની પણ સૂચના જે કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે. તદુપરાંત રાજ્યમાં જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેની પરિસ્થિતિને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ખાતર અને બિયારણ અને કૃષિ પાકોને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા વિચારણા જે છે હાથ ધરાશે. આ ઉપરાંત જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જે રોગચાળો વકરી રહ્યો છે, ખાસ કરીને ચાંદીપુરાના કેસોમાં જે રીતે સતત વધારો જોવા મળી રહ્યો છે, આ મામલે પણ આરોગ્ય વિભાગ જે છે તે રિપોર્ટને અહેવાલ જે છે તે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ સમિટને લઈને ચાલી રહેલી જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ મુદ્દે પણ મનોમંથન જે છે તે કરવામાં આવશે. એટલે કે કહી શકાય છે કે અત્યારે વાઇબ્રન્ટ બેઠક અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક ચાલી રહી છે, બેઠકની અંદર તિરંગા યાત્રાના આયોજન અને તેની સમીક્ષા મુદ્દે પણ ચર્ચા થશે. એટલે કે અત્યારે કેબિનેટ બેઠક જે છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચાલી રહી છે. સરકારના અલગ અલગ વિભાગોને લઈને પણ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જી મલ્હાર, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.